અરે પપ્પા તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક કેમ ભૂલા પડ્યા? કેમ બાપને દીકરીને ઘરે આવવું હોય તો પૂછવું પડે? અરે એવું નથી કહેતી, હું એમ પૂછું છું તમને કે કઈ ફોન નહીં, કઈ સમાચાર નહીં, અને આમ આવ્યા એટલે કઈ કામથી આવ્યા કે પછી તમારી આ લાડકી દીકરી તમને યાદ આવી ગઈ એટલા માટે આવ્યા? બસ કાંઈ કામ નથી, પણ આજે મને તને મળવાનું મન થયું આવી ગયું. તબિયત તો સારી છે ને તમારી? એકદમ સારી હો. અને મને મળવાનું મન હતું તો મને ફોન ના કરી દેવે, હું આવી જાત. તમારે અહીંયા સુધી આ ઉંમરે ધક્કો ખાવાની ક્યાં જરૂર છે પપ્પા? અરે મારા ઓલેને જે ઓલું સરપ્રાઈઝ હું કે ઈ આપો છો તને. સરપ્રાઈઝ, ઓકે બરાબર. ઈ બધું ઠીક, પણ બે ભાણિયા શું કરે છે? જો પપ્પા એ તો સારી રીતે નોકરી કરે છે અત્યારે, અને સારો એવો પગાર પણ છે. અને તમને એક ખુશીની વાત એ કહું કે બંને હજુ હમણાં જ થોડાક દિવસો પહેલા નક્કી કર્યું છે કે એ થોડી થોડી બચત પણ કરશે. એટલે એમના પગારમાંથી દર મહિને 2-3 હજાર જેવું કાઢશે અને એ બચત ખાતું ખોલીને બંને ભાઈ બચાવે છે. વાહ બેટા, તું તો બહુ ભાગશાળી છો. આ ઉંમરમાં ભાણિયા બચતનો વિચાર કરે એટલે બહુ સારી વાત કહેવાય. ને કે તને ખબર છે ને અત્યારના સમયમાં અમુક છોકરાઓ બચત કરવાને બદલે 2,000 નહીં 5,000 માથે કરતા હોય. એ વાત તો તમારી લાખ રૂપિયાની છે, પણ આ 2 છોકરા મારી ઉપર ગયા છે. બચત કરવામાં માને છે, ઉડાડવામાં નહીં. તું દીકરી કોની? તમારી. આમ જોતા જોતા તો હસવું આવે પપ્પા, કારણ કે તમે મારા વખાણ કરો ને હું તમારા. આપણે કોઈ નો કરે કાંઈ ને, આપણે તો આમાં વખાણ કરીએ. બીજું હું એ બધું ઠીક, પણ ઓલી એ ભાણિયા અત્યારે નોકરીએ ગયા છે? હા હા, એનો સમય નોકરીએ જવાનો થઈ જ ગયો. આવ્યું? હવે એની અંદર કામ કરે છે. બોલાવે ને કે નાના આવ્યા છે તો મળવા તો આવે. હા કેમ નહીં. સિયા, સ્વીટી બહાર આવજો તો. કોણ આવ્યું છે જુઓ. હમણાં આવતી જશે. તમે ક્યારે આવ્યા? કેમ છો? બસ મજામાં, હમણાં જ આવ્યો બેટા. બેહો બેહો. આ સ્વીટી કેમ ના આવી? મમ્મી એ આવે છે, કપડાં સુકવવા ગઈ છે. બરાબર. રાધા, આ તારા મોટા વહુને જોઈને તો મને નવાઈ લાગે છે હો. કેમ નવાઈ લાગે છે? આમ જોતો ખરી, આમ આખી હાડી કઈ રીતે પહેરી છે. નહીંતર અત્યારે તો કોઈના ઘરે બેહવા જઈએ ને તો આપણને શરમ આવે. સા દેવા આવે ને બાઈ એવા કપડા પહેર્યા હોય. પપ્પા મેં પહેલા જ કીધું, આ ઘર આખું હું ચલાવું છું, એટલે મારા દીકરાની વહુને તો મેં ઘડી જ નાખી હોય ને. એ બધું બરોબર, પણ હું જમાઈના સમાચાર તો પૂછવા ભૂલી જ ગયો. હા એ હવે કામ ધંધો કરે છે કે ભાણિયા કામ કરે એટલે પછી ઉટાંગ? ના ના ના, કરે છે ને કામ ધંધો. બહુ સારું લે, કારણ કે અત્યારે હાથો હાથ ભાવ કમાય ને તો જ હાલે એવું છે. બાકી એકલાની કમાણીથી ઘર હકવું બહુ મુશ્કેલ છે. મમ્મી તમે અને નાનાજી સસરા બેસો, હું ચા બનાવી લઈ આવું. અરે થોડી વાર બેસ. ચા નથી બનાવી બેટા. અને આમાં એમને ડાયાબિટીસ છે, ચા પીશે નહીં. અને જો કહેશે ને હા પાડશે ને તોય ચા નથી બનાવવાની. જોયું? મારી દીકરી છે ને બહુ વઠેલી છે, બહુ ધ્યાન રાખે છે. હમણાં આવતી જશે એ પણ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, તને બે બહુ સંસ્કારી અને કાચના પૂતળા જેવી મળી છે હો. હા હા કેમ નહીં. આવા સંસ્કાર ગમે એના ઘરે જાવ ને ઓછા જોવા મળે. એકાદી બહુ સારી હોય કે એકાદી ટળ હોય એટલે ઘરમાં કાયમ ડખો. હા, અમારા ઘરમાં તો કેવું છે બાપુજી, બધું શાંતિથી ચાલે છે. અને બેયના ભાગે જે કામ આવે છે એ પણ સમજી વિચારીને કરે છે, એટલે એ બાબતની તો કોઈ ચિંતા નથી. અને તમારા આશીર્વાદથી જો આ ઘરમાં છોકરાઓય સુખી છે, છોકરાની વહુય સુખી છે, અને આ તમારી દીકરી સુખી છે. સારું સારું, ભલે થોડું કમાઈ પણ ઘરમાં હક હોય ને એ સારું. હા સાચી વાત છે. અમસ્તા તે પહેલેથી અમારા લોકો વચ્ચે કોઈ અનબન થાતી જ નથી. કદાચ એક વ્યક્તિ બોલે તો બીજું ચૂપ થઈ જાય, એટલે ઓટોમેટિક બધું શાંત થઈ જાય. કા મમ્મી? જો અરે એ બધું તો ઠીક, આ મારી દીકરી તો એના દીકરાના વખાણ કર્યા. હું તમને બેને પૂછું છું, મારા ભણિયા આમ ઘરમાં રહેશે તો હરખી રીતે? હા બહુ વ્યવસ્થિત રહે છે. હા એમાં તો કાંઈ ઘટે એમ નથી. દીકરા હો ના. બહુ સારું હો. અને આમ પણ આ ઘરમાં મમ્મી વીક હોય ને એટલે કોઈ કાંઈ બોલે એમ નથી. કેમ બીક? એટલે સારી બીક, સારી બીક એમ બોલ. સારી બીક. કોઈને ડારો નહીં જેથી કરે.
ના ના, કોઈને ડારો દેવો જ નથી પડતો. એમાં એવું છે ને પપ્પા, હું તમારી ઉપર ગઈ છું. ખાલી લોકો મારા મોઢા સામે જોવે ને તો એને એમ થાય કે આ ખીજાય જ છે. આપણે એટલે હું કહું ડોળા કાઢે ને તો એને એટેક આવી જાય. ના ના, અમને સાસુ મળે ને પણ માં સમાન. આ બધાય તમારા સંસ્કાર છે અને એમનામાંથી આવે છે અમારામાં. સારું સારું, ચાલો બેટા, તો અમારે થોડુંક મોટું થાય છે. જાઓ. ભલે, ફરી વાર પાછા આ બાજુ નીકળો ત્યારે આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોજો પાછા મારી દીકરીનું ધ્યાન રાખજો તેની પાસે. તમે મારું ધ્યાન રાખો જ છો. આજે રક્ષાબંધન છે. તમારી બેન તમને રાખડી બાંધવા તો નથી આવવાની ને? અરે મારી બેન 20 વર્ષથી ક્યાં છે મને પણ ખબર નથી. એ કેવી રીતે આવે રાખડી બંધાવા? કઈ નક્કી ન કહેવાય. વાવાઝોડું ક્યારે ટાટકે. સાંભળો મારી વાત. આપણે તમારી બેન ગમે ત્યાં મળે તો તમે એની સાથે કોઈ સંબંધ નહીં રાખતા, કારણ કે ખબર છે ને તમને. રાધા, તું સમજતી કેમ નથી મારી વાત? મારી બેનને મેં 20 વર્ષથી જોઈ નથી. એ મને ક્યાં મળવાની અને ક્યાં હું સંબંધ રાખવાનો? કારણ કે તમારી આ જ બેન આપણું સગપણ નક્કી થયું ને ત્યારે ભાગી ગઈ હતી અને આખા ગામમાં તમારી વાતો થતી હતી. ત્યારે આપણી સગાઈ પણ તૂટી જાય એમ હતી, પણ ભગવાને ન તૂટવા દીધી. એટલે ત્યારથી જ મને આ તમારી બેન ઉપર એટલી નફરત છે. અમારું આખું કુટુંબ એનાથી નારાજ હતું તો હું ક્યાંથી ખુશ હોઉં? એ આવે તો મારે બોલાવીને શું કામ છે? એવું નથી. ભાઈ બહેનનો તો પવિત્ર સંબંધ છે. કદાચ બેનની ગમે એટલી મોટી ભૂલ હોય કે ભાઈની ગમે એટલી મોટી ભૂલ હોય, પણ એક સમય એવો આવીને ઊભો રહી જાય છે કે જ્યાં કોઈ કોઈની ભૂલ દેખાતી જ નથી. બસ માત્ર ભાઈ બહેનનો પ્રેમ જ દેખાય છે. એટલે મહેરબાની કરીને મારે એની સાથે કોઈ સંબંધ નથી રાખવો. સારું, નહીં રાખીએ. બસ બસ. જય શ્રી કૃષ્ણ. કોણ છો બેન તમે? અને અહીંયા શું કરો છો? હું કામની શોધમાં આવી હતી તો મને પેલા બાજુવાળા માસી છે ને એમણે અહીંયા મોકલી. કદાચ તમને કામવાળીની જરૂર હોય એટલે હું તમારી પાસે કામ લેવા આવી. ના ના, મારે અત્યારે કામવાળી નથી બંધાવી. જ્યારે જરૂર હશે ત્યારે હું બાજુવાળા બેનને કહીશ, એ મને કહેશે અને હું બંધાવી દઈશ. અત્યારે તમે જઈ શકો છો. અરે પણ રાધા, તમે લોકો ઘણી વાર કહેતા હોય છે કે કામથી થાકી જવાય છે, આટલું મોટું મકાન અને સાફ સફાઈમાં તકલીફ પડે છે, તો સસ્તા કામ પગારમાં આવતી હોય તો રાખી લે ને. તમને બધી બહુ ખબર હોય કે સસ્તામાં કામ કરશે કે કેવી રીતે કામ કરશે. કેટલો પગાર લઈશ તું? બેન, અત્યારે તો મને કામની બહુ જ જરૂર છે. તમે જેટલો પગાર આપશો ને એટલો હું લઈ લઈશ. કચરા પોતા વાસણ કપડાં બધું કરવું પડશે? હા, બધું જ કરીશ. સ્વિમિંગ પુલ સાફ કરવો પડશે, બહારનું ફળિયું સાફ કરવું પડશે. પોસાશે આ બધું તમે? હા બેન, હું ઘરનું બધું જ કામ કરીશ અને તમને વધારાનું કામ પણ કરી આપીશ. હા, તો મહિને હું 3,000 રૂપિયા જેવું આપીશ. ચાલશે? હા, ચાલશે. હા, તો બધી વાતમાં હા પાડે છે. કોણ જાણે ભગવાને સાંભળી લીધું મારું. આ ઘૂંટણ ઊભું નથી થવાતું મારાથી. હા, તો એટલે તો કહું છું. 3,000માં તને કઈ મોંઘું નહીં પડે. મારે કેમ મારા ખીચામાંથી આપવાના? તમારે જ આપવાના છે. હા, પણ હું એટલે જ તો કહું છું, હું આપીશ, પણ તું કામ તારું છોડ અને એને રાખી લે. ચાલો, હું તમને ઘરના બધા કામ બતાવી દઉં. હા. મારી બેન અચાનક કામવાળી બનીને આવી. રાધાને ખબર ન પડી જાય તો સારું. જો, આ મારો બેડરૂમ છે, બરાબર? આ મારો અને તારા શેઠનો બેડરૂમ છે. સવારે જાગીને સૌથી પહેલા આ સાફ કરજો. હા. પછી કચરા પોતા વાસણ કપડાં. સારું. અને પછી છેલ્લે સ્વિમિંગ પુલ અને ફળિયું રાખજે, એટલે જેથી કરીને એ બધું કામ બહારનો જ બાકી રહે. ઓકે? હા હા, વાંધો નહીં. અને બીજું કંઈ કામકાજ ન સમજ પડે એવું હોય તો મને પૂછી લઈશ. હા, મને એવું કંઈ લાગશે ને તો હું તમને પૂછી લઈશ.
જો હું કામવાળા ઉપર એટલો બધો વિશ્વાસ તો કરતી નથી, પણ તને જોતા એવું કશું લાગતું નથી. પણ એટલું યાદ રાખજે કે આ ઘરમાં એવી કોઈ ભૂલ ન થાય કે જેથી કરીને તું હાથમાંથી સારા લોકો ગુમાવી દેશે. ના ભાભી, હું તમને ભાભી કહી શકું ને? હા હા, તમે મારા ભાભી જેવા જ લાગો છો, એટલે મને એમ થયું કે હું તમને ભાભી કહીને બોલાવું. કંઈ વાંધો નહીં. તમે બિલકુલ ચિંતા ના કરશો. હું એવું કોઈ જ કામ નહીં કરું કે જેથી ઘરના કોઈને પણ તકલીફ થાય. સાચું કહું તો મને મારા નણંદથી વધારે પડતી તકલીફ છે, એમના નામથી તકલીફ છે. પણ હવે તું ભાભી કહે જ છે તો હું તને ના નથી પાડી શકતી. ચાલ, હું ઘરના બીજા મારું રસોઈનું એનું બતાવું, તું રૂમ સાફ કરી દે. હા, ભાઈ, આશા, તું આટલા વર્ષ સુધી ક્યાં હતી? ભાઈ, મેં ભાગીને પ્રેમ લગ્ન કર્યા. એ પછી થોડા ટાઈમ પછી એમનો એક્સિડન્ટ થયો, અને એક્સિડન્ટ થયા પછી એ 18 વર્ષ કોમામાં હતા. અને થોડોક જ ટાઈમ થયો એમનું અવસાન થઈ ગયું. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મને ખબર હતી કે ઘરમાં કોઈને નથી ખબર કે હું ક્યાં ગઈ હોઈશ, મારું શું થયું હશે. એટલે મારી પાસે આ એક જ રસ્તો હતો કે હું કામવાળી બનીને તમારા ઘરે આવું. તારા ભાભી મને કેટલી વાર પૂછે કે તમારી બેન કદાચ ગમે ત્યાં મળે તો એની સાથે સંબંધ નહીં રાખતા, એને ઘરે નહીં આવવા દેતા. આશા, તું ઘરમાં તો આવી ગઈ, પણ એને ખબર પડી જશે તો શું થશે? ના ભાઈ, હું છે ને એમને નહીં ખબર પડવા દઉં. અને તમે પણ એમને ક્યારેય ના કહેતા કે હું તમારી એ ભગેડું બેન છું જે 20 વર્ષ પહેલા આ બધું મૂકીને જતી રહી હતી. હું પણ નહીં કહું અને તમે પણ ના કહેતા. પણ બેન, તું પોતાના જ ઘરમાં કામવાળી બનીને રહે છે. મારો જીવ કળીએ કળીએ કપાઈ જાય છે. તને ઘરના વૈતરા કરતા કામ કરતા હું જોઈ નથી શકતો. એટલે તો તું આવે છે એટલે હું ગાર્ડનમાં જતો રહું છું. બેન, તે મને ધર્મ સંકટમાં મૂકી દીધો છે. ભાઈ, મને ખબર છે કે મને ઘરમાં કામવાળી તરીકે જોઈને તમને બહુ દુઃખ થાય છે, પણ આપણે બીજું કરી પણ શું શકીએ છીએ. મેં ભૂલ એવી કરી છે કે એને માફ કરવું મુશ્કેલ જ છે. તમે તો મને કદાચ માફ કરી પણ દીધી હશે, પણ ભાભી મને ક્યારેય માફ નહીં કરે. એટલે અત્યારે જેમ ચાલે છે ને એમ ચાલવા દો ભાઈ. એ તો બધું ઠીક છે, જે સંજોગ હશે એ જ થવાનું છે. પણ બેન, જે આંગણામાં તું હસતી ખેલતી, ઝૂલા ઉપર ઝૂલતી અને ઘરમાં માલિકના જેમ ઓર્ડર કરતા હોય એમ ઓર્ડર કરતી, અને આજે આ ઘરમાં તું કચરા પોતા કરે છે, વાસણ માંજે છે, કપડાં ધોવે છે. મને બહુ ચિંતા થાય છે બેન, તારી બહુ ચિંતા થાય છે. ભાઈ, આ જે કંઈ પણ કરું છું આપણું જ ઘર છે ને, અને આપણા ઘરમાં કામ કરવું એ કઈ કામવાળી કામ કરે એવું થોડી કહેવાય. હું તો આ ઘરને મારું સમજીને કામ કરું છું, એટલે તમે જરાય દુઃખ ના લગાડતા ભાઈ. બેન, ફરક તો પડે ને. ઘરની માલકીનના રૂપમાં ઘરકામ કરતી હોય અને ઘરની નોકરાણી બનીને કામ કરતી હોય, બહુ ફરક છે.
ઠીક છે બેન, તારું ધ્યાન રાખજે અને ખાસ ધ્યાન રાખજે તારી ભાભીના વાતની ગંધ ના આવી જાય. હા ભાઈ, ભાભીને કંઈ જ ખબર નહીં પડવા દો. ઠીક છે, આવજે. હા. વાસણ સાફ થઈ ગયા? હા ભાભી, થઈ ગયા. મમ્મી, આ કોણ છે? કોણ છે? શું કામ કરે છે દેખાતું નથી બેટા તને? કામવાળા બેન છે. મમ્મી તમે કામવાળી રાખી, પણ મેં કે વહુ તો છે તો કામવાળીની શું જરૂર હતી? બસ મેં આજ વિચાર્યું હતું એટલે જ તો કામવાળી રાખતી નહોતી. પણ આ તારા પપ્પાને પોસાય એવું હતું. ના તું રાખી લે, પછી તમે થાકી જાવ, આમ તેમ. નો માન્ય મારું અને કામવાળી રાખી લીધી. અરે પણ કઈ જરૂર જ નથી ને, ખોટા પગાર જ આપવાના ને. એટલે જ મેં પૂછ્યું કે કોણ છે. અને આ મસ્ત રીતે આપણે જેટલું ચોખ્ખાઈ રાખીએ ને ઘરમાં એટલે આ બહારના લોકો ના રાખી શકે મમ્મી. ના એમ તો એનું કામ તો ચોખ્ખું છે. અને બીજી વાત એ કહું કે એનો પગાર એટલો બધો વધારે નથી. મેં 3000માં જ બધું નક્કી કર્યું છે. સ્વિમિંગ પુલ સાફ કરવો, કચરા પોતા, વાસણ, કપડાં, બહારનું ફળિયું, કોણ કરી જાય આટલું બધું? પણ મમ્મી તમે તપાસ તો કરી છે ને, એ છે કોણ? આટલા ઓછા પગારમાં માની ગઈ કે આ કોઈ ચીટર કે ફ્રોડ ના નીકળે? જોજો. અરે ના એના મોઢા ઉપરથી તો એવું નથી લાગતું, પણ બાજુવાળા શાંતાબેન છે ને એને મેં કીધું હતું કે આ ફળિયું અને સ્વિમિંગ પુલ માટે મને એક કામવાળી જોઈએ છે. હવે એને મોકલી દીધી છે તો ભલે ને રહી. તમારી વાત બરાબર છે, પણ આજકાલ મોઢું જોઈને તો ખબર પડતી નથી કે અંદરથી કોણ કેવું છે. એટલે ધ્યાન રાખજો થોડું. તમે લોકો પણ એક કામ કરતા હોય ત્યારે જરાક નજર રાખજો. હા, રૂમમાં કામ કરવા આવે ને તે રૂમમાં જ રહેવાનું. તિજોરી, કરિયાણા મૂક્યા એ બધું હરખું જોઈજો. હવે કેવું છે, રાખી લીધા પછી નજર રાખવી ન રાખવી, જેને લેવું છે ને એ લઈને તો એ જતા જ રહેવાના છે. હા, પણ રાખ્યા પહેલા તો નજર ના રાખી શકાય ને. અરે તમારા મનમાં આવે એવું તમે લોકો વિચારી રહ્યા છો. જો નજર રાખવી જોઈએ, હું ના નથી પાડતી, પણ કોઈ ઉપર એવી શંકા કરવી એ પણ સારી વાત નથી બેટા. ના હું શંકા કરવાનું નથી કહેતો. આ તો આજના સમયમાં 3000માં કામવાળા કોણ મળે છે? અમારી ઓફિસમાં પટાવાળો 15000 પગાર લે છે. પણ રોનક, એ બેનને પૈસાની જરૂર હશે. હા. જરૂર હોય તો ખાલી 3000 માં રહેવાનું. એટલે મારો કહેવાનો મતલબ શું છે? ચેતતો નર સદા સુખી. આપણે આપણા હિસાબે ચેતતું રહેવાનું, બરાબર છે? હા. અને આમ પણ કામવાળી રાખી એમાં તમારા બંનેનો તો ફાયદો જ છે. અરે ખાલી રસોઈ જ કરવી પડશે, બીજું તો કંઈ નહીં કરવું પડે ને. હા, હવે તો દેરાણી જેઠાણીમાંથી શેઠાણી બની ગયા. લે વાહ રોનકભાઈ, ક્યાં શેઠાણીની વાત આવી? અમને તો નહીં કરે ઘરનું કામ કરવું ગમે જ છે, હે ને મમ્મી? હા મારી બંને વહુઓ બધું ઘરનું કામ કરે છે. પણ આ તો હવે મને એમ થયું કે થોડી એને પણ શાંતિ રહે, ફ્રી રહે, એટલે પછી નોકરાણી રાખી દીધી. સારું, કઈ નહીં. પણ રસોઈ તો આપણે બંને જ બનાવશું. મમ્મી રસોઈ બનાવવાળી ન રાખતા આવે. હવે રસોઈથી યાદ આવ્યું, અમારું ટિફિન રેડી છે કે નહીં? હા, ભૂલી જ ગઈ. ચાલ ફટાફટ ટિફિન રેડી કરીએ. ખાલી ટિફિન કરવાનું છે, એમાંય બાકી હવે છે. કામવાળી આવી ગઈ છે? મમ્મી 2 કામવાળી રાખો, આ લોકો કઈ કામ કરવાના નથી. એ વાત તો સાચી છે. ખોટું ખીજવશો નહીં. મજા આવે. કેવું ચાલે છે બેટા કામ હવે? મસ્ત, તમારા આશીર્વાદ છે. તારે? એને હાલતું હોય એવું મારે હાલતું હોય. વાહ બેટા, તારો જવાબ તો અફલાતુન જ હોય છે. બાપા ને મોટા ભાઈ સપોર્ટ કરતા હોય પછી એને ક્યાં કઈ કરવાની જરૂર છે? હા સાચી વાત છે. બધું રેડીમેડ મળી ગયું છે. અરે છાસની બોટલો નાખજે બેટા. હા મમ્મી. પરમ દિવસે ભૂલી ગઈ હતી હો. એટલે જ મેં અત્યારે યાદ કરાવી.